નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠના 4 લેક્ચરનો અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે 5મા લેક્ચરની શરૂઆત કરીએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ, જેનો અર્થ એવો થાય છે અતિશયોક્તિભર્યું. અતિશયોક્તિભર્યું. તો ફરીથી જુઓ, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના આ પાગલ વિચારની અતિશય સફળતાએ ટ્રિગર્ડ એ ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એણે વોલ્ટ ડિઝનીના ભાગ્યમાં એક નાટ્યાત્મક ફેરફાર કર્યો, અણધાર્યો ફેરફાર કર્યો. અબાઉટ ફેસ, આ શબ્દનો અર્થ એવો થાય અણધાર્યો ફેરફાર. અને ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. અને અહીંયા જે શબ્દ છે ટ્રિગર, એ ટ્રિગર શબ્દ સ્ટાર્ટના મિનિંગમાં છે, એટલે તમારે સ્ટાર્ટના સામાનાર્થી તરીકે અહીંયા લેવાનો. અને ફોર્ચ્યુન, ફોર્ચ્યુન એટલે નસીબ અથવા ભાગ્ય, સામાનાર્થી થાય લક. તો ફરીથી આ લીટી જોઈએ કે ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના આ પાગલ વિચારની અતિશય સફળતાએ started a dramatic about face in the Disney fortune. એણે વોલ્ટ ડિઝનીના ભાગ્યમાં એક અણધાર્યો નાટ્યાત્મક ફેરફાર કર્યો. yet છતાંય સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાંય આ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલ્યો જ નહીં. આટલો બધો લોકપ્રિય વ્યક્તિ બની ગયો, છતાંય વોલ્ટ ક્યારેય બદલાયો નહીં. હી રિમેઇનેડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. છતાંય તે સૌથી સાદો માણસ રહ્યો. રિમેઇન, જેનો અર્થ થાય છે રહેવું. રહેવું એટલે વસવાટ કરવો એમ નહીં, પણ શાંત રહેવું, સિમ્પલ રહેવું, ગુસ્સે થઈને રહેવું, આવી રીતે. તો વોલ્ટના પાગલ વિચારની અતિશય સફળતાએ એને જે આ ડિઝનીલેન્ડ બનાવવાનો વિચાર આવ્યો, મિકી માઉસ કાર્ટૂન શ્રેણી બનાવવાનો વિચાર આવ્યો, આ વિચારની અતિશય સફળતાએ વોલ્ટ ડિઝનીના ભાગ્યમાં અણધાર્યો ફેરફાર કર્યો. એ રાતોરાત એનું નસીબ બદલાઈ ગયું. છતાંય એણે આ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલ્યો નહીં. આટલો બધો ધનિક વ્યક્તિ બની ગયો, તોય એ પોતે પહેલાં જેવો હતો એવો જ રહ્યો, સૌથી સાદો માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. તે પાર્ટીઓને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ. અને રાત્રે બહાર જવાનો એનો કોઈ વિચાર હોય તો એ વિચારમાં વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જો રાત્રે નાઇટ આઉટનો કોઈ વિચાર હોય, બહાર જવાનો, તો આ વિચારમાં કઈ વસ્તુનો સમાવેશ થતો? તો કે કોઈ નાના એવા રેસ્ટોરન્ટે એક બર્ગર ખાવું અને ચીલી એટલે કે મરચું ખાવું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે એનો અર્થ થાય બિનજરૂરી ખર્ચ. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એનો એક માત્ર બિનજરૂરી ખર્ચ વોઝ એ મિનિએચ્યોર રેલ રોડ. એ નાનો એવો રેલનો પાટો હતો. મિનિએચ્યોર એનો અર્થ થાય નાનું અથવા લઘુ. તો તેનો એકમાત્ર બિનજરૂરી ખર્ચ જો કોઈ હોય તો એ હતો નાનો એવો રેલનો પાટો. ધેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. કે જે એના ઘરના મેદાનની ફરતે હતો. વોલ્ટ એટલો બધો સક્સેસફુલ માણસ બન્યો
છતાંય એકદમ સાદો માણસ રહ્યો. કદાચ ક્યારેક રાત્રે એને બહાર જવાનો વિચાર આવે તો કોઈ નાના એવા રેસ્ટોરન્ટે એક બર્ગર ને એક મરચું ખાય, બસ એટલું જ. બાકી એટલો બધો સેલિબ્રિટી કક્ષાનો માણસ હતો તોય પાર્ટીઓ કરવાનું ધિક્કારતો. એના જીવનમાં એણે જો કોઈ બિનજરૂરી ખર્ચ કર્યો હોય તો એના ઘરની અંદર ફળિયામાં જે રેલનો પાટો નાખ્યો હતો નાનો એવો, પેલી મિની ટ્રેનનો, એ પાટો નાખેલો હતો, એ જ એનો બિનજરૂરી ખર્ચ હતો. બાકી આખા જીવનમાં એણે ક્યારેય બિનજરૂરી ખર્ચે કરેલો હતો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, અમુક સેલિબ્રિટી આવાય હોય કે ઘણો બધો પૈસો કમાતા હોય છતાં એને એનું અભિમાન ન હોય, સિમ્પલ એકદમ રહેતા હોય. આગળ, એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એટલે એક વખત એના એક મિત્રએ એને પૂછ્યું કે વોલ્ટ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? વોલ્ટ, આ બધાય પૈસાથી તું શું કરે છે? આટલા બધા રૂપિયા કમાય છે છતાંય એકદમ સિમ્પલ જીવન જીવે છે, તો આ બધા પૈસાનું તું શું કરે છે? એટલે વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને, પોઈન્ટ એટ એટલે ની સામે આંગળી ચીંધવી અથવા નિર્દેશ કરવો, અને પોઈન્ટ એટ એનો સમાનાર્થી શબ્દ થાય ઇન્ડિકેટ. ઇન્ડિકેટનો સ્પેલિંગ આઈથી શરૂ થાય. તો સ્ટુડિયો એની સામે આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે પેલા ખેતરને, ફિલ્ડ એટલે ખેતર, પેલા ખેતરને હું એ પૈસાથી ફર્ટિલાઇઝ કરું છું, ફળદ્રુપ બનાવું છું. એટલે ખરેખર કોઈ ખેતરની વાત નથી થતી મિત્રો, એનો જે સ્ટુડિયો છે એની વાત થાય છે, કે જે સ્ટુડિયોમાં પોતે આ મિકી માઉસ કાર્ટૂન શ્રેણી, અમુક ફીચર મૂવીઝ આ બધું બનાવતા, એ સ્ટુડિયોની વાત થાય છે. તો એ સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને વોલ્ટ એના મિત્રને કહે છે કે આ બધા પૈસાનું હું ઇન્વેસ્ટમેન્ટ એ સ્ટુડિયોમાં કરું છું. અને અહીંયા આ લીટીમાં એ સ્ટુડિયોને ખેતર તરીકે ગણાવે છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ વાત સાચી છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની, વોલ્ટ આ પૈસાનું કંપનીમાં રોકાણ કરતો, એઝ ફાસ્ટ એટલી ઝડપથી રોકાણ કરતો, એઝ ઇટ કેમ ઇન જેટલી ઝડપથી એ પૈસા એની પાસે આવતા. ખરેખર અહીંયા પ્લાવ એટલે ખેડવું થાય મિત્રો, કારણ કે ઉપરના વાક્યમાં એણે ખેતરની વાત કરી કે હું આ બધા પૈસાથી પહેલા ખેતરને ફળદ્રુપ બનાવું છું, આ બધા પૈસાથી પહેલું હું ખેતર ખેડું છું. એટલે ખેતર ખેડું છું એટલે આ બધા પૈસાનું હું આ મારા સ્ટુડિયોમાં જ ઇન્વેસ્ટ કરું છું, રોકાણ કરું છું. અને એ વાત સાચી એ છે કે વોલ્ટ પાસે જેટલી ઝડપથી પૈસા આવતા એટલી ઝડપથી એ પૈસાનું એ રોકાણ કરી દેતો. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સોલ્વન્ટ એટલે દેવું ચૂકવવા માટે સદ્ધર, દેવું ચૂકવી શકે એવો માણસ હોય એને સોલ્વન્ટ કહેવાય. તો બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર દેવું ચૂકવવા માટે સમર્થ હોવાથી, સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી એણે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી, સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી એણે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી પહેલી વાર દેવું ચૂકવવા માટે સમર્થ હોવાથી, ગેવ વોલ્ટ એ ચાન્સ, આ બાબતે વોલ્ટને એક તક આપી. શેની તક? ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે બીજા નવા નવા આઈડિયા ડેવલપ કરવાની. પહેલી વાર જ્યારથી બિઝનેસ શરૂ કર્યો ત્યારથી દેવું ચૂકવવા માટે સમર્થ હોવાથી વોલ્ટને નવા આઈડિયા ડેવલપ કરવાનો ચાન્સ મળ્યો. પહેલાં વોલ્ટ પાસે એટલા પૈસા હતા નહીં કે એવા વિચાર કરી શકે કે ચાલો બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ, પણ હવે પોતે ગમે એવું દેવું ચૂકવવા માટે સમર્થ હતો.
એટલે હવે એને તક મળી કે બીજા કોઈ ધંધાઓ પણ આપણે કરીએ. ધીસ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. આ આઈડિયામાં સમાવેશ થતો હતો શેનો? ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એક કાચી ધાતુના વિકાસનો, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આ એક સંસ્થા છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કોલેજ છે, એ સંસ્થા ડેવલપ કરવાનો. ફોર વિચ, કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, કે જેના માટે તેણે જમીન અને લાખો ડોલરોનું દાન કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધાયમાં જો કોઈ સૌથી મહત્વાકાંક્ષી આઈડિયા હોય તો એ $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા સિટી. અને ફ્લોરિડા સિટીમાં સિટી ઓફ ટુમોરો, એ સિટી ઓફ ટુમોરો એ પણ એક જગ્યા છે. આપણે કેમ મ્યુઝિયમ હોય, પ્રાણી સંગ્રહાલય હોય, જોવાલાયક જગ્યા, એમ સિટી ઓફ ટુમોરો નેટ ઉપર સર્ચ કરજો, બહુ સરસ મજાની જગ્યા આવશે. તો પહેલી વાર દેવું ચૂકવવા માટે સમર્થ હોવું, આ બાબતે વોલ્ટને નવા આઈડિયા ડેવલપ કરવાનો ચાન્સ આપ્યો. આ આઈડિયામાં એક કાચી ધાતુનો વિકાસ, પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ નામની કોલેજ કે જેના માટે તેણે બહુ બધી જમીન અને લાખો ડોલરોનું દાન કર્યું. અને આ બે કરતાંય સૌથી વધારે જો મહત્વાકાંક્ષી એનો કોઈ પ્રોજેક્ટ હોય તો એ હતું $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડા શહેરમાં આવેલો સિટી ઓફ ટુમોરો. આગળ વધીએ. ચાલો, ઓકે. ટ્રેજિકલી, કરુણમય રીતે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે, ઇન ધ મિડ્સ ઓફ એનો અર્થ થાય ની વચ્ચે, તો કરુણમય રીતે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફટાલ ઇલનેસ. વોલ્ટ આ જીવલેણ બીમારીથી પીડિત હતો. ફટાલ એટલે જીવલેણ, જીવ લઈ લે તેવી, અને સ્ટ્રીકન એટલે પીડિત. તો આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીથી પીડિત હતો. I heard him refer to this cruel blow only once. કે ભાગ્યનો આ ક્રૂર ફટકો, એના વિશે રિફર કરતા મેં એને એકવાર સાંભળેલો હતો. પોતાને આટલી ગંભીર બીમારી હતી છતાંય એનું એણે કોઈ સામે વર્ણન કરેલું હતું નહીં. ભાગ્યના આ ક્રૂર પ્રહારને રિફર કરતો હોય, વર્ણન કરતો હોય એવો એકવાર મેં એને સાંભળેલો હતો. વોટ એવર ઇટ ઇઝ, એ જે કાંઈ હોય, આઈ હેવ ગોટ, કે જે મેં મેળવ્યું છે, જે કાંઈ મેં મેળવ્યું છે, ડોન્ટ ગેટ ઇટ, એ તું નહીં મેળવતો. આવું વોલ્ટ પોતાના ભાઈને કહે છે, લેખક રોય ડિઝનીને કહે છે કે આ બીમારી જે કાંઈ હોય મને નથી ખબર, પણ આ બીમારી તું પ્રાપ્ત નહીં કરતો, આ બીમારી તને ન થવી જોઈએ. તો ફરીથી પેરેગ્રાફ લઈ કે કરુણમય રીતે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીથી પીડિત હતો. ભાગ્યના આ ક્રૂર પ્રહાર વિશે રિફર કરતા મેં એને એકવાર સાંભળેલો હતો. તેણે મને કહ્યું કે એ બીમારી જે કાંઈ હોય, જે મેં પ્રાપ્ત કરેલી છે, તું પ્રાપ્ત કરતો નહીં. આગળ. I visited him in the hospital the night
before he died. તે મૃત્યુ પામ્યો એ પહેલાંની રાત્રે મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. વોલ્ટ મૃત્યુ પામ્યો એ પહેલાંની રાત્રે જ મેં એની મુલાકાત લીધી હતી. વોલ્ટ used to say that, વોલ્ટ એવું કહેતો કે, ફરીથી, તે મૃત્યુ પામ્યો એ પહેલાંની રાત્રે મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. although desperately ill, desperately એનો અર્થ એવો થાય છે અત્યંત. although he was desperately ill, હું આખું વાક્ય બોલ્યો, એ પુસ્તકમાં અધૂરું આપ્યું છે. although he was desperately ill, જો કે તે અત્યંત બીમાર હતો છતાં he was as full of plan for the future, તે ભવિષ્યના એટલા આયોજનોથી ભરેલો હતો as he had done all his life, કે જેટલા આયોજનો એણે પોતાના જીવન દરમિયાન કરેલા હતા એટલા આયોજનોથી એ ભરેલો હતો. વોલ્ટ used to say that, વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ would never be finished, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો ન જોઈ, and it never will be finished, અને એનો ક્યારેય અંત આવશે નહીં. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો ન જોઈ અને એનો ક્યારેય અંત આવશે નહીં. તો આઈ લાઈક ટુ થિંક ધેટ, તો મને એ વિચારવાનું ગમશે, તો મને તમારી સમક્ષ એ કહેવું ગમશે કે વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુએન્સ, વોલ્ટ ડિઝનીનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ્ડ, એનો ક્યારેય અંત નહીં આવે. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો જોઈએ નહીં અને એનો ક્યારેય અંત આવશે નહીં. તો મને એવું કહેવું ગમશે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો ક્યારેય અંત આવશે નહીં, કારણ કે વોલ્ટ ડિઝની એનું નામ એના ડિઝનીલેન્ડથી જ ફેમસ હતું. આગળ, ધેટ કે જેથી થ્રુ હિઝ ક્રિએશન, એના સર્જન થકી ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે આવનારી પેઢી એ ઉજવવાનું ચાલુ રાખશે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે જેનું તેણે એકવાર વર્ણન કર્યું. તો કે જેથી પોતાના સર્જન થકી આવનારી પેઢીએ એકવાર વોલ્ટે જે વસ્તુનું વર્ણન કર્યું એની ઉજવણી કરવાનું ચાલુ રાખશે અને જોઈએ કે એણે વર્ણન શું કર્યું. તો આ શબ્દો જે ઇન્વર્ટેડ કોમામાં લખેલા છે અહીંથી અહીં સુધીના એ વસ્તુનું વોલ્ટે વર્ણન કર્યું. ચાલો વાંચીએ. ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, કે દરેક માનવમાં કોઈ કિંમતી અને નાશ ન પામે એવી કોઈ વસ્તુ, એજલેસ એટલે અમર, નાશ ન પામે તેવું, અને પ્રેશિયસ, પ્રેશિયસનો અર્થ થાય છે કિંમતી. તો વોલ્ટે વર્ણન શું કર્યું હતું કે દરેક માનવમાં એવી કોઈ અમર અને કિંમતી વસ્તુ હોય છે which makes us play with children's toy, કે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા માટે પ્રેરે છે. laugh at silly things, એકદમ નાદાન વસ્તુઓ સામે હસવા માટે પ્રેરે છે. and sing in the bathtub and dream, અને બાથટબની અંદર ગાવા માટે અને સ્વપ્ન જોવા માટે પ્રેરે છે. ફરીથી લાસ્ટ પેરેગ્રાફ કે વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો ન જોઈએ, એનો ક્યારેય અંત આવશે નહીં. તો મને એ વિચારવું ગમશે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો ક્યારેય અંત આવશે નહીં.
કે જેથી એના સર્જન થકી આવનારી પેઢી એકવાર વોલ્ટે જે વસ્તુનું વર્ણન કર્યું એની ઉજવણી કરવાનું ચાલુ રાખશે. અને એણે વર્ણન શું કર્યું કે કોઈ કિંમતી નાશ ન પામે એવી વસ્તુ દરેક માનવમાં હોય છે કે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા માટે પ્રેરે છે, નાદાન વસ્તુઓ સામે હસવા માટે પ્રેરે છે, બાથટબમાં ગાવા માટે પ્રેરે છે અને સ્વપ્ન જોવા માટે પ્રેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ બીજો પાઠ પૂર્ણ કરીએ. આ પાઠની 2 શોર્ટ નોટ ખાસ વાંચી લેજો. પહેલી શોર્ટ નોટ અહીંયા લખું છું કે વોલ્ટ્સ સક્સેસ from horse to mouse. અને બીજી શોર્ટ નોટ ડિઝનીલેન્ડ. આ બંને શોર્ટ નોટ તમે એકવાર વાંચી લેજો. એક નિબંધ એ વાંચવા જેવો છે કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. આ નિબંધ વાંચી લેજો. વિદ્યાર્થી મિત્રો, 2 શોર્ટ નોટ લખેલી છે અને એક નિબંધ લખેલો છે. આ ત્રણેય વસ્તુ વાંચી લેજો. આ શોર્ટ નોટ સાયન્સ અને કોમર્સ બંનેમાં બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. આ નિબંધ પણ બંનેમાં પૂછાઈ ગયેલો છે. આ 2 તો ખાસ વાંચજો અને સમય રહે તો ડિઝનીલેન્ડની શોર્ટ નોટ પણ વાંચી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.